મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અહીંયા પપ્પા, મમ્મી અને દીજુએ ત્રણેય બ્રેકફાસ્ટ કરી લીધો છે. અહીંયા દીજુ જોડે ટાઈમ સ્પેન્ડ કરે છે. હે ને દીજુ? દીજુએ કાલે કેવો જમ્પ કર્યો? કાલ તો બહુ મજા આવી. એ ગિફ્ટ પણ મળ્યું હે ને દીજુ? કાલે કેટલા બધા કેમ કહેતા હતા તમારા નીચે અમે રોજ જોઈ રહ્યા બ્લોગમાં. હા, કાલે ઘણા બધાએ કીધું કે બહુ મસ્ત બ્લોગ બનાવો છો અને હા, અને દીજુને દરરોજ જોઈ રહ્યા અમે. દીજુને શરમ એ બહુ આવે પાછી. સાયકલ પર બેસું છે. અહીંયા ભયું પણ આવી ગયા. ગુડ મોર્નિંગ ભયું. આમાં ભાઈઓને પાછી બહુ શરમ આવે હો પાછું. કાલે ફંક્શનમાં બહુ મજા આવી ગઈ નહીં મમ્મી? હા, નાના નાના ભલુડાએ બહુ મસ્ત ડાન્સ કર્યા અને મોટાએ પણ મસ્ત ડાન્સ કર્યા. જોયો ને અમે પપ્પા જે પ્રોગ્રામમાં રહેતા એમાં કેવું હતું, તો પછી કૃપાનું ફ્રેક્ચર થાય કે ના થાય? હા, મસ્ત બધું આયોજન હતું ને જમવાનું એ સરસ હતું બધું. મમ્મી અને મને એક જણ એવું કીધું ને કે તમારા બ્લોગ દરરોજ હું કમ કરી પરવારીનું ફટાફટ જોવા બે જવરી, તો મને એટલું એમ સેલિબ્રિટી જેવું ફીલ થયું. બોલો. અને એનામાંથી જ મને મોટિવેશન મળ્યું અને એનામાંથી જ કીક મળે કે હું કંઈક નવું કરું એમ. જવાનું છે પછી કેમ કહીશ મોદી દાદાને? હાય કહીશ? હાય બોલતી નથી હવે, નહીં રહી છે. શું કહેવાનું? હાય એમ કહેવાનું. કેમ હાય? અહીંયા લોટ પણ મેં બાંધી દીધો છે. દૂધી દાળનો ફાઇનલી શાક બનવાનું છે. દૂધીનો ક્યાંક તો ઉપયોગ થાય છે. એક બાજુ દીજુની લાપસી અને કુકરમાં છે ચણાની દાળ. સીટી પણ વાગી ગઈ. ચલો, ગઈકાલે મજા આવી હશે. અમને પણ બહુ મજા આવી. સરસ સરસ એવા પ્રોગ્રામ હતા બધા. અને કૃપાલે એડિટિંગ પણ મસ્ત કર્યું છે. અને બધા કમેન્ટ પણ કરતા હતા કે બહુ મસ્ત બ્લોગ બનાવો છો, બહુ મસ્ત બ્લોગ બનાવો છો. તો બધાને ખૂબ ખૂબ આભાર કે આટલું બધું અમને મોટિવેશન કરો છો. તો સોરી, મોટિવેટ આપો છો એમ કેવું છું, પણ થોડું હમણાં કામનું રસ છે ને તો થોડું બોલવામાં આડું અવડું થઈ જાય છે. ચલો, થોડું કામ પતાવી દઈએ ને પછી ફટાફટ મળીએ. કૃપલનું અમે ડ્રેસિંગ કરાવવા જઈએ છીએ. કૃપલ, પપ્પા, દીજુ અને હું. ચલો, અમે કૃપલનું ડ્રેસિંગ કરાવી આવીએ, ત્યાં મળીશું. ચલો. અહીંયા દીજુને બહાર જવા મળે છે એટલે કજિયાએ બંધ થઈ ગયા. એટલું ડાયું ડાયું થાય ને. દીજુ ક્યાં જાય છે તું? તું ઘરે રહી હોત તો બા ભેગી. હે ને દાદા મૂકી આવો, ઘરે મૂકી આવો દીજુને. ના ના, હોસ્પિટલ જઈ રહ્યા છીએ અમે ડ્રેસિંગ માટે. આજે બધું શાંત છે. આજે બધી સ્કૂલોમાં બી છૂટી છે. જો આપણે જશું જોવા પપ્પા? જોવા તો કેમ જવા આવી ભીડમાં? કદાચ ટ્રાય કરશું. મારાથી તો નહીં અવાય. તમને જવું હોય તો. શું કરે છે દ્વિજા? વાવા બતાવતો બેબી. મમ્માને કેમ પહેરાવ્યું બતાવતો. ઓહો, મમ્મીને પહેરાવે છે કે વાવા છે? કેમ પહેરાય? એમ પહેરાય? ઓહો, મસ્ત મસ્ત. આ રોડમાં તો જો બધી તૈયાર કરી મસ્ત કલર ને આ તે અહીંયા ગેટમાં ગેટ બી બનાવી દીધો છે એકદમ સિસ્ટમેટિક. કૃપલનું ડ્રેસિંગ કરાવાય. કૃપલ બીક નહીં લાગતી તો? મને તો બહુ બીક લાગે. ડ્રેસિંગ કરી રહી છે. મેં તો પહેલી વાર જોયું છે એટલે મને તો બધી જાય છે.
પ્રોગ્રામ કરશું તે સુવામાં પછી બહુ લગા આવી રીતે બેસી રીતે વ્યૂ ઉતારવા હું આવી ગઈ છું મારા ફ્રેન્ડના ઘરે. મારી ફ્રેન્ડ પણ અહીંયા આવી ગઈ છે. હાય. હા, અહીંયા મારા બીજા બધા પણ ફ્રેન્ડ્સ બેઠા છે. હાય. બધા મોદીમાં એટલા બિઝી થઈ ગયા છે. અહીંયા બીજા બધા પણ બેઠા છે. હાય. મોદીની રાહમાં અહીંયા અમારા મોદીની આવવાની તૈયારી જોઈ લો, જોરો જોરોથી થઈ ગઈ છે. શું લાગે કેટલા વાગે આવશે મોદી? એવું? ઓ દીજુ ત્યાં બેસી ગઈ છે. મારો દીકરો. મોદી દાદા હાય કહીશ ને અહીંયાથી જશે અમારે જેમ એમ કહેજો. અહીંયા વેઇટ કરતા કરતા પણ ચાય આવી ગઈ. અહીંયા મોદીની વેઇટ કરતા ચાય, ગરમ ગરમ ચાય. Cheers. Ah.
भारत माता की માતા કી જય. મોદી 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 મોદી. બાય કહી દે. અને બાય બાય. આ બાજુ બાય કરો. જય ગુરુદેવ. હા. ચાચીને પકડીને બેસી જા, અહીંયા દીજુ ચાચુને પકડીને બેસી ગઈ છે. કાનુ. કોઈને અંદર ના જવા દો. પાછું ચાલુ કરી કરવા જ નતા દેતા. અહીંયાથી રૂમમાંથી આગળ રોડ સાઈડથી કરીને ગાડી હતી. સાચી વાત છે. સારું થયું પણ અમને હાલીને ના આવવું પડ્યું ને, નહીં તો હાલીને આવવું પડે. પાછા જવા દે છે બેહાડી રાખે. હા તો ખાવાનું ક્યાં દેશે કીધું? ખાવાનું દેશે તો અહીંયા બે રહી કે 10 વાગ્યા સુધી બંધ રહેશે. 10 વાગ્યા સુધી શું કરવાનું? ઘરે નહીં જવાનું કીધું. તો હું અહીંયા જ ઊભો હતો. ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. ઉપર આજે બીચ છે તો દાદા દીવા કરે છે અને અહીંયા છે મમ્મી. બીજું પ્રસાદી ખાશે ને? હા લે હાલો પ્રસાદી જે જેવાલા કરી જે જેવાલા કરે કાનું. ચાલો હવે દાદાને પ્રાર્થના કરી લઈએ, પછી થોડી વાર રહીને મળીએ. બુઆ પીવે છે દેવ છું. હા બુઆ પીવે. મમ્મા ચાલુ છે ખાવાના, સાથે સાથે ટીવી જોવી પડે એને. હે અબુ કર દે. મેં કરી દીધું જો. અરે વાહ 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 વાહ, મસ્ત ફાઇન ફાઇન. હા મસ્ત. ચોખલો થઈ ગયો મીઠુડો. હા પછી આવી બુઆ પીતો આવ જોડે જોડે. પાણી પીતો ના લઈ આવજે. લે દઈ આપ. અમે આવી ગયા છીએ રામદેવપીરના મંદિરે. આજે મોટી બીજ છે. ચલો દર્શન કરાવો અને અમે પણ દર્શન કરીએ. Start floating to the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect. Is there really the end? Just so like a stranger, so. વાગી ગયા 12. હેલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો એન્ડ હું જ કરીશ કેમ કે સીટુ હજી દીજુને સુડાવે છે. તો બધા આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સારી સારી કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.